ડભોઈની કોમર્સ કોલેજ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત નાટક યોજવામાં આવ્યું હતું, જેમાં છેલ્લો દિવસ ફેમ જિગ્નેશ મોદીના અભિનયે ભારે આકર્ષણ જમાવ્યું હતું. સાંજના સમયે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, વિવિધ વિભાગના પોલીસ કર્મચારીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. આ નાટક દ્વારા દીકરીઓનું શિક્ષણ, તેમની સુરક્ષા, સમાન અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા સમાજના અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયો પર ખૂબ જ અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કલાકારોના જીવંત અને હૃદયસ્પર્શી અભિનયને હાજર રહેલા તમામ દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં ઘનશ્યામ સાહેબનું યાદગાર પાત્ર ભજવનાર જાણીતા અભિનેતા જિગ્નેશ મોદી રહ્યા હતા. તેમણે આ નાટકમાં પોતાના આગવા અભિનય અને અદભુત હાસ્યરસથી ઉપસ્થિત જનમેદનીને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમના અભિલાષી પ્રદર્શનથી નાટકમાં ચાર ચાંદ લાગી ગયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવે જણાવ્યું હતું કે સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરીઓના શિક્ષણ અને તેમના સર્વાંગી વિકાસ માટે પરિવારોએ આગળ આવવું જોઈએ. આ તકે ડભોઈ પોલીસ પરિવાર દ્વારા પણ સમાજ ઉપયોગી અને કલ્યાણકારી જાગૃતિના આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સાહેબ આ ચૂકો આની સામે મારી હિંમત થાય સોરી મને એવો રોગ લાગુ પડે છે ને કે હું રાત્રે જેનો ફોટો જોઈને સુઈ જાઉં છું ને એ સપના મારી સામે હાજર થઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલો ખાલી બોક્સર નહીં, એ બોક્સરનો ફોટો જોતા જોતા હું સુઈ ગયો ને તો સપનામાં ખાલી બોક્સર હાજર થઈ ગયો. અધ્યાત્મ ઠોકવા લાગ્યો. અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સનું એક સરસ મજાનું નાટક સાસરીએ સેલ્ફી લેવી છે આજે અમે ડભોઈમાં ભજવી. હું મેહુલ પટેલ અને મારી સાથે આ નાટકના કલાકારો પણ છે. નાટકનો મુખ્ય ઉદ્દેશ આજના સમયમાં એક લાઈનમાં કહીએ તો બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો, એનાથી વિશેષ બેટીનું જતન કરો. અને આ જતનમાં જ સંસ્કૃતિનું જતન છે, સમાજનું ઘડતર છે અને સમાજમાં આજની યુવાન પેઢીને એક સારો સંદેશ મળે એ હેતુથી અમે આ નાટક બનાવ્યું છે. ડભોઈની અંદર તમને આ પ્રતિસાદ કેવો મળ્યો? અમને ઓડિયન્સનો બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો અને દરેક એવી ક્ષણો હતી જ્યારે આનંદ કરવાનો છે ત્યારે એમણે આનંદ કર્યો છે, જ્યારે ગંભીર હતું ત્યારે એમણે ગંભીરતાથી વાતને સાંભળી છે અને અમે આશા રાખીએ છીએ કે એ લોકો વાત સમજ્યા પણ હશે અને અમને રજૂ કરવાની પણ ખૂબ મજા આવી. તમારી સાથે કોઈ એવા કલાકાર ખરા જે મતલબ મૂવીમાં કામ કર્યું? નમસ્કાર, હું જિગ્નેશ મોદી. હું પોતે ગુજરાતી ફિલ્મ એક્ટર છું. તમે બધી મારી ફિલ્મો જોતા હશો, મારી સિરિયલ જોતા હશો, પ્લસ આજે ડભોઈ ખાતે અમારું નાટક સાસરીએ સેલ્ફી લેવી છે એ પણ જોયું છે. ખાસ તો મારી કહેવાય કે નામ મારું છેલ્લો દિવસના ઘનશ્યામ સર આજે આપણા ડભોઈ ખાતે અમારું સરસ મજાનું નાટક લઈને આવ્યો છે. એનું નામ છે સાસરીએ સેલ્ફી લેવી છે. ખૂબ જ મજા આવી, પબ્લિકનો પ્રતિસાદ અમને સારો મળ્યો અને અમે પણ આવી રીતે અવારનવાર ડભોઈ પ્લસ આજુબાજુના ગામમાં આવી રીતે શો કરતા રહીશું.